નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગરમાં બાળ તસ્કરી ગેંગનો પર્દાફાશ થયો, 4 આરોપીઓ જેલ હવાલે। હજુ તો બાળકીએ જન્મ લઈ આંખો પણ ખોલી નથી, ત્યાં જ તેનો સોદો થઈ ગયો। થોડા પૈસાની લાલચમાં માતા પિતા બનીને આવેલા કળયુગી સંબંધીઓએ જ પોતાની 1 માસની માસૂમ દીકરીનો સોદો કરી નાખ્યો। સાબરકાંઠાના હિંમતનગર ઈડર હાઈવે પરથી બાળ તસ્કરીનું એક અત્યંત શરમજનક અને ચોંકાવનારું ષડયંત્ર ઝડપાયું છે। આ આખું ચાઇલ્ડ ટ્રાફિકિંગ રેકેટ અને કઈ રીતે પોલીસ આ માસૂમનો જીવ બચાવ્યો, માનવતાને શર્મસાર કરતી આ ઘટના છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઈડર હાઈવેની જ્યાં રાજપુર ગામના પાટિયા પાસે એક સફેદ ઇકો ગાડીમાં માસૂમ બાળકીનો સોદો કરવા જઈ રહેલા તસ્કરોએ સાબરકાંઠા AHTU ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા। બાતમીના આધારે પોલીસે ગાડીને ઘેરીને તપાસ કરતાં તેમાંથી માત્ર 1 માસની નવજાત બાળકી મળી આવી હતી। પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે સાંભળીને સૌ કોઈના હોશ ઉડી ગયા। પૈસાની ઘોર લાલચમાં આવીને બબીબેન અને પોપટભાઈ નામના દંપતીએ પોતાના જ સગા નાના ભાઈની 1 માસની દીકરીને 1,50,000માં મુંબઈ વેચી દેવાનો કારસો રચ્યો હતો। આ સમગ્ર કાળા કારોબારમાં મુખ્ય દલાલ તરીકે દેવીલાલ ગમાર અને સીતારામ પરમાર નામના ઈસમો ભૂમિકા ભજવી રહ્યા હતા, જ્યારે પ્રવીણ ડાંગી અને દિનેશ ડાંગી નામના શખ્સોએ આ દંપતીનો દલાલો સાથે સંપર્ક કરાવ્યો હતો। બાળકીને મુંબઈ ખાતે રહેતી કવિતા નામની મહિલાને સોંપવામાં ડીલ થઈ ચૂકી હતી, પરંતુ તે પૂર્વે પોલીસે દરોડો પાડી દેવીલાલ ગમાર, પોપટ ગમાર, બબીબેન ગમાર, પ્રવીણ ગાંગી અને દિનેશ દ્રાંગીની ધરપકડ કરી હતી। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવો સનસનાટીભર્યો ખુલાસો પણ થયો કે આ આરોપીઓએ અગાઉ પણ 12 જેટલા માસૂમ બાળકોની તસ્કરી કરી ચૂક્યા હતા। તસ્કરોના ચુંગાલમાંથી મુક્ત કરાવાયેલી 1 માસની આ નવજાત બાળકીને હાલ હિંમતનગર હોસ્પિટલના NICU વિભાગમાં રાખવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોની સ્પેશિયલ ટીમ દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે। બાળકીનું વજન સામાન્ય કરતાં ઓછું હોવાનું સામે આવતા હાલ તેને ખાસ ફીડિંગ આપવામાં આવી રહ્યું છે અને પોલીસ જાપ્તા વચ્ચે બાળકીની તંદુરસ્તી પર સતત નજર રાખવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। 17/8ના રોજ અમારી AHTUની ટીમ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન એમને ખાનગી રાહે હકીકત મળેલી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડી જેનો નંબર છે GJ27TT 7650 એ ઈડર હિંમતનગર હાઈવેથી પાસ થઈ રહેલી છે અને એમાં એક બાળકને વેચાણ અર્થે લઈ જવામાં આવી રહેલ છે। એ હકીકતને આધારે વોચ તપાસમાં AHTUની ટીમ હતી અને આ જે ઇકો ગાડી છે એને લગભગ સાંજના 7:30 થી 8ના અરસામાં રાજપુર ગામના પાટિયા પાસે અટકાવેલ હતી, જેમાં કુલ 5 ઈસમ બેસેલા હતા, જેમાં 1 મહિલા અને 4 પુરુષ હતા અને એમની સાથે લગભગ 1 માસની ઉંમરનું ફિમેલ બાળકી મળી આવેલી હતી અને તેમને વિગતવાર પૂછપરછ કરતાં એ જણાવેલું હતું કે આ બાળકીને મુંબઈ ખાતે કવિતા નામની એક વ્યક્તિ છે એને વેચવાની છે અને એનો સોદો 1.5 લાખ રૂપિયામાં કરવામાં આવેલ છે। આ સમગ્ર જે 5 આરોપી મળી આવેલ હતા એની વિગત એવી છે કે જે દેવીલાલ ગુજરાભાઈ ગમાર છે એ મૂળ કોટડા તાલુકાનો રહેવાસી છે અને ઉદયપુર જિલ્લાનો છે। એના સિવાય જે પ્રવીણ અને દિનેશ છે એ બંને અમીરગઢ તાલુકાના છે અને એ બનાસકાંઠા જિલ્લાના છે અને બાકી પોપટ અને બબીબેન જે પોપટની વાઈફ છે એ ગણેર ગામના પોશીના તાલુકાના રહેવાસી છે અને આ જે બાળકી છે એ પોપટની ભત્રીજી થાય છે। આ બાળકી સાથે જે ઈસમો મળી આવ્યા છે એમની જે વિગત છે એમાં આ 5 આરોપી સિવાય અન્ય 2 આરોપી કવિતા અને સીતારામ એ બંનેનું પણ વિગત ખુલવા પામી છે અને આ 7 આરોપી વિરુદ્ધ હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રણછોડભાઈ જે AHTU ના કર્મચારી છે એમણે ફરિયાદ નોંધાવેલ છે અને આ ગુનાની જે તપાસ છે એ હાલ ઇન્ચાર્જ PI AHTU AM વાળાનાઓ ચલાવી રહેલ છે। હાલ આ જે 4 આરોપીની ધરપકડ કરીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા એમના નામદાર કોર્ટ દ્વારા 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને જે 2 આરોપી પકડવાના બાકી છે સીતારામ અને કવિતા એની તપાસ માટે ટીમો રવાના કરી દેવામાં આવેલ છે।